નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ને, અત્યારે જે પ્રકારે આપણે જોવા જઈએ તો ગુસ્સો કે જે લોકોને સેકન્ડ્સમાં આવી જાય છે, કઈ વાત ક્યારે કયા માણસને ખોટી લાગી જાય છે એ નથી સમજાતી. નાની નાની બાબતમાં મર્ડર સુદ્ધા થયાના કિસ્સા પણ આપણી સામે છે. એટલે ઘણીવાર એવું થયું હોય કે પાછળથી કોઈએ હોર્ન માર્યું હોય અને ગુસ્સો આવ્યો હોય અને એ ગુસ્સામાં હુમલો કરી દેવાની જે ઘટના છે એ પણ સામે આવી છે. સુસાઇડ કરવાની ઘટના સામે આવી છે. એટલે રિસન્ટલી જે સુરત ખાતેથી જે રેગિંગનો કિસ્સો ખૂબ ચર્ચામાં છે કે જ્યાં વર્બલ અબ્યુઝ કરવામાં આવતો હતો. પહેલાં એવું થતું હતું કે ફિઝિકલી જ્યારે કોઈ અબ્યુઝ થાય તો આપણે ગંભીરતાથી લેતા, પણ અત્યારે જે વર્બલ અબ્યુઝ પણ થાય છે તો એ પણ સીધું જ માણસને મોત સુધી પહોંચાડી દે છે. એટલે અત્યારે જોવા જઈએ તો શારીરિક સુરક્ષાની સાથે સાથે જે માનસિક સુરક્ષા છે એ ખૂબ જરૂરી બની છે. કઈ રીતે આપણે આપણી મેન્ટલ હેલ્થને સાચવીશું અત્યારના સમયમાં. એટલે કોઈ કંઈક આપણને કહી જાય તો આપણે એવું તો શું કરીએ, સમયે શું બોલીએ કે શું ન બોલીએ, મૌન રહીએ, શું કરીએ કે આપણી જે મેન્ટલ હેલ્થ છે એ સેફ રહે. આપણે હવે આપણી મેન્ટલ હેલ્થ જાતે જ પ્રોટેક્ટ કરવી પડશે. અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને સાથે જોડાયા છે મનોચિકિત્સક ડૉક્ટર સપના ભટ્ટ. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. પ્રશાંતજી, જે પ્રકારે મેં આ વાત કરી, અત્યારે મારે સૌથી પહેલાં એ જાણવું છે કે એવું શું થયું છે આપણા મગજ સાથે, આપણા મેન્ટલ પીસ સાથે કે કોઈક બે શબ્દ પણ કહી જાય તો એ આખી રાત એના વિશે આપણે ઓવરથિંક કરીએ છીએ. એટલે ઘણીવાર આપણને કોઈ બોડી શેમ કરી જાય અથવા કોઈક બીજું કશું કહી જાય તો પણ આપણે રાત સુધી એને એ જ શબ્દો વાગોડ્યા કરીએ અને ઓવરથિંક કર્યા કરીએ. સૌથી મોટું કારણ આનું એ છે કે અત્યારે લોકોનો એટેન્શન સ્પાન બહુ ઘટી ગયો છે અને ટોલરન્સ લેવલ પણ ઘટી ગયું છે. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે એમાં ઘટાડો થયો છે અને સહનશક્તિ પણ ઓછી થઈ ગઈ છે. અને મોટાભાગે એનું પાછું કારણ જો કોઈ હોય તો એ છે સોશિયલ મીડિયા અને સ્ક્રીન એડિક્શન. તમે જુઓ કે લોકો બહુ જ ઝડપથી હવે સ્ક્રોલ કરતા જાય છે, ડૂમ સ્ક્રોલિંગ કરતા જાય છે. એટલે ક્યાંય કોઈ એક જગ્યાએ લાંબો સમય કોઈને કોઈ બીજાને સાંભળવાની ધીરજ જ નથી રહી. એ જે સ્ક્રીનમાં જે બધું કરતા હોય છે એ પછી રિયલ લાઈફમાં પણ એને જ અપનાવે છે કે રિયલ લાઈફમાં પણ બીજા કોઈ માણસની લાંબી વાત કોઈ સાંભળતું નથી. પ્રશ્ન એ થાય છે કે આ જે કંઈ પણ આ પ્રોબ્લેમ ઊભો થાય છે આના લીધે એ પ્રોબ્લેમનો અંત ક્યાં? તો અંત એનો કોઈ નથી. તમે જો કે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ લોકો એવું ફીચર લાવ્યા છે થોડા વખત પહેલાં કે તમે સ્પીડમાં પણ જોઈ શકો તમે રીલને. કેમ એવું કરવું પડ્યું? કારણ કે લોકો પાસે એટલી ધીરજ નથી કે 60 સેકન્ડની રીલ જુએ. તો આ બધું જે છે એ આપણો ઓવરઓલ સાયકોલોજીકલ એક પેરાડાઇમ શિફ્ટ સૂચવે છે જે આપણા બિહેવિયરમાં છે, આપણા એટેન્શનમાં છે અને આપણા રિસ્પોન્સમાં છે. એટલે જે રિસ્પોન્સ આપવાની જે ઘટના છે એની પહેલાં જે વિચારવાની વાત પહેલાં હતી, શાંતિથી રિસ્પોન્સ આપવાની વાત હતી, એ હવે રહી નથી. એની બદલે સીધું રિએક્ટ જ કરવામાં આવે છે. અને ડાયરેક્ટ રિએક્ટ કરવામાં આવે છે ત્યારે એની પાછળ વિચાર ઓછો હોય છે, માત્ર આવેગો વધારે હોય છે. એટલે ઇમોશનલ જે છે એ રિએક્શન જ વધારે હોય છે. જ્યારે રિસ્પોન્ડ કરે છે વ્યક્તિ ત્યારે વિચારીને શાંતિથી એની પ્રતિક્રિયા આપતું હોય છે. પણ એવું બનતું નથી. અને તમે જુઓ કે મોટા ભાગે એક વ્યક્તિ આવી હોય એટલે એનું પિયર પ્રેશર બીજા બધા લોકોમાં પણ એ જ પ્રકારનું બિહેવિયર ધીરે ધીરે ફેલાતું જાય. અને કોઈ શાંતિથી બેઠું હોય, હવે કોઈ ધીરજથી વાત કરતું હોય તો એ આઉટ ઓફ ગ્રુપ ગણાય છે. કારણ કે એનું બુલિંગ થાય છે કે ભાઈ આ તો બહુ ઢીલો માણસ છે કે આને તો કોઈ કંઈ એને ખબર પડતી નથી. એટલે અત્યારે બધા લોકો હાઇપર વિજિલન્સમાં જીવી રહ્યા છે, જેને કહેવાય ને ઓવરવેલ્મિંગ કન્ટિન્યુઅસ એમની માનસિક સ્થિતિ છે. બીજું, એન્ઝાઇટીનું લેવલ ખૂબ વધી ગયું છે. ઓવરઓલ સમાજની અંદર લોકોમાં ચિંતા, સ્ટ્રેસ, એન્ઝાઇટી આ બધું ખૂબ વધી રહ્યું છે. એના કારણે વર્તન જે છે એની અંદર એની પાછળ પણ એક પ્રકારનું ઉભડક બિહેવિયર જેને કહેવાય એ બહુ થઈ ગયું છે. લોકો તરત ને તરત જ ગ્રેટિફિકેશન ઈચ્છે છે. એટલે કંઈક કર્યું ને તરત સંતોષ જોઈએ છે. આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની માનસિકતા જે છે એ લોકોની અંદર સહનશીલતામાં ઘટાડો કરે છે. કારણ કે મેં કંઈક કર્યું ને તરત મને સામે મળી જવું જોઈએ એનું રિઝલ્ટ, પણ એ મળતું નથી તો કેમ ના મળ્યું? એટલે પોતાના
પોતાના શિક્ષણ, પોતાના ઉછેર, પોતાના સંજોગો, પોતાના આસપાસના લોકો, એ બધાના કારણે જે મનમાં એમનું ફીડિંગ થયું હોય એ પ્રમાણે એ લોકો બિહેવ કરે છે. એટલે સહનશીલતા જે અત્યારે છે ને એ ખૂબ ઘટતી જઈ રહી છે, એટલે સાંભળવાની ક્ષમતા પણ ઘટી છે. સપનાજી, શું કહેશો? જે પ્રકારે અત્યારે લોકોને સાંભળવું નથી, માત્ર બોલવું છે, એટલે ગુડ લિસનર બનવું એ પણ અત્યારે એક સ્કિલ છે, એટલે એ પણ ફ્લેક્સ કરવામાં આવે કે હું ખૂબ સારો લિસનર છું, એટલે એ ખૂબ સારી બાબત કહેવાય. આ બધાની વચ્ચે આપને શું લાગે છે, જ્યારે કોઈ બે શબ્દો આપણને કહી જાય, ખૂબ માઠું લાગે છે અને આપણે ઘણીવાર આખી રાત, અઠવાડિયું, મહિનો સુધી પણ એ વાત ઘણીવાર મગજમાંથી ન નીકળે, કોઈ બે શબ્દ બોલી જાય તો પણ, ત્યારે શું કરવું કે આપણે ઓવરથિંક ન કરીએ અને આ સમસ્યા જ્યારે આવે કે કોઈના બે શબ્દ દિલ પર લાગે તો કઈ રીતે એના પર ઓવરકમ કરવું? ઓકે, સો ધાર્મી, સૌથી પહેલા કેવું છે કે આપણે જેમ આપણને મગજમાં કોઈ થોટ આવ્યો અને પછી આપણને એ જ ફીલ થયું અને આપણે એના પર રિએક્ટ કરી દીધું. સો જનરલી એવું થાય, સપોઝ હું કોઈ વસ્તુ તમને ટચ કરાવું ને કહું કે આ ગરમ છે, તમને થોટમાં આવી ગયું કે આ ગરમ છે, તો તમે અડશો તો તમને લાગશે કે હા ક્યાંક ગરમ છે. સેમ વે જ્યારે વ્યક્તિને એવું સમજાવવામાં આવ્યું હોય, સપોઝ જ્યારે બી આપણી પાસે ઇન્સિડન્ટ્સ કે કેસીસ આવતા હોય ત્યારે એમની પાસેથી પહેલા જાણવું પડતું હોય છે કે આ ફિલિંગ કે આ વિચાર એમને કેમ છે, ક્યાંક એમને એમની લાઈફમાં આવું કંઈક થયું છે કે એમને એમના લાઈફના એક્સપિરિયન્સ એવા છે. હવે ઘણા લોકોને પૂછો ને તો એવું કહેશે કે મને ગુસ્સો એટલો આવે છે કેમ કે મને સામેથી જ્યારે બી હું કોઈની સાથે કોઈ બી વર્તન કરું છું તો સામેવાળો મારી પર ગુસ્સો જ કરે છે, કે કદાચ મારા પેરેન્ટ્સ ગુસ્સે થતા હતા, કે મારા ફ્રેન્ડ્સ એવા છે, કે મને બુલી કર્યું છે. તો હવે પેલું જ્યારે એને મોકો મળે, એનાથી કોઈ વીક મળે તો એ તરત રિએક્ટ કરશે. તો તે વખતે આપણે કહીએ ને કે સૌથી જે રૂટમાં જઈ કે બેઝમાં જઈને એ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવી પડે, સમજાવવું પડે કે કદાચ તમે એવું મોકો કે સિચ્યુએશન જ નથી આપી એ વસ્તુને સમજવાની કે ખરેખર એ વસ્તુ શું હતી, તમે તમારા થોટ્સમાં લાવીને એને ફીલ કરી લીધું અને તમારા રિએક્શન્સ આપી ગયા. હવે નોર્મલ લાઈફમાં આપણે આ વસ્તુને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ, તો દરેક વ્યક્તિને અત્યારે દોડધામ ભાગમ ભાગ એ જ છે, કોઈને રોકાવું નથી, વિચારવું નથી. પણ જ્યારે 1, 2, 3 કોઈના બી લાઈફમાં અમુક ઇન્સિડન્ટ થતા હોય ને ત્યારે એને પોતાને બી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ મારો સ્વભાવ ગુસ્સાવાળો થઈ રહ્યો છે, કે કદાચ હું આ રીતે રિએક્ટ કરું છું એ સારું નથી, તો પ્રોફેશનલ ચીડિયા થઈ ગયા છે, યસ. તો આપણે પ્રોફેશનલ હેલ્પ લેવી એ અલગ વસ્તુ છે, પણ સાથે સાથે વ્યક્તિ બીજું કંઈ ના કરે તો હું એક જે એક્સરસાઇઝ જે વર્લ્ડ વાઇડ હવે બહુ જ કહીએ ને પ્રખ્યાત પણ થઈ રહી છે, કે લોકોને એવું કહેવામાં આવે કે ભાઈ તમે એક કામ કરો, દિવસમાં 24 કલાકમાં જે તમારી પાસે કોઈ બી એવો ટાઈમ હોય, તમે અને તમારી ફેમિલી કંઈ પણ કર્યા વગર થોડું બ્રેક લો. સૌથી વધારે એક એક્સરસાઇઝ જે હવે જેમ મેં કીધું કે ફેમસ થઈ રહી છે કે સિટ વિધાઉટ ડુઈંગ એનીથિંગ. એની માટેના કોમ્પિટિશન્સ પણ થઈ રહ્યા છે કે કોઈ વ્યક્તિ કશું બી કર્યા વગર કેટલી વાર બેસી શકે છે. હવે એનો પર્પઝ કેવો છે કે તમે કંઈ નહીં કરો મીન્સ તમે કંઈ નહીં કરો, બેઠા છો તો બેઠા બેઠા કોઈને વાત કરીએ કે કંઈક કામ કરીએ એવું નહીં, તમે ખાલી બેઠા છો. જ્યારે વ્યક્તિ શાંતિથી બેઠો હોય ને ત્યારે એને એક જાતનું એક રિલેક્સેશન ફીલ થાય, સારું લાગે, એવું લાગે કે હું આ ભાગ દોડમાં બહુ નથી, મને થોડીક બ્રેકની જરૂર છે. તો કદાચ એ બ્રેક એને હેલ્પ કરશે. આપણે આમ કહીએ ને તો ઘણા આપણા જે સિનિયર્સ લોકો કહેતા હોય કે ભાઈ યોગ કરો, મેડિટેશન કરો, પણ કદાચ એ હેલ્પ એટલું નહીં કરે, કારણ કે જ્યારે મન બહુ જ ઉગ્ર હોય ત્યારે તમે બેસીને મેડિટેટ ના કરી શકો. પણ સિટ વિધાઉટ ડુઈંગ એનીથિંગ જ્યારે વ્યક્તિ કરતો હોય અને ઘણા અમે કરાવતા પણ હોય છે ત્યારે ખબર પડે છે કે જેમ જેમ વ્યક્તિ કરતો થઈ જાય છે ને તેમ તેમ એને કદાચ થોડું બ્રેક લેવાની કે થોડું રોકાઈને ડિસાઈડ કરવાની કે વિચાર કરવાની પણ થોડી શક્તિ વધી જાય છે. અને અલ્ટિમેટલી એને બી એવું થાય છે, કારણ કે તમે મેજરલી જોતા હશો કે જ્યારે કોઈ વ્યક્તિ વર્તન કરી દે પછી એને બી થતું હોય છે કે આ બરાબર નથી, નતું કરવા જોઈતું, મારાથી થઈ ગયું, હવે શું. તો એની માટે આ એક એક્સરસાઇઝ ઘણી સારી છે. અને બીજું તો છે કે ડેફિનેટલી કોઈ ફેમિલી પર્સન સાથે વાત કરે, જો એને લાગતું હોય કરી શકે, જે એનું ઉકળાટ છે કોઈકની સાથે શેર કરે. ના જ કરી શકતું હોય તો એક પીસ ઓફ પેપર પર બધું લખીને એને એટલે હું ફાડીને તમને એક ફેંકી. સવાલ પૂછવાની હતી કે જે પ્રકારનો સમય છે, ઘણા લોકો એવા છે કે જેમની પાસે ના કોઈ ફ્રેન્ડ્સ છે દિલ ખોલીને વાત કરવા માટે, ના ફેમિલી પાસે સ્પેસ છે, તો ત્યારે શું કરવું આવી સિચ્યુએશનમાં, જ્યારે કોઈ વ્યક્તિ જ ના હોય લાઈફમાં કે જેના ઉપર ભરોસો કરીને અંગત વાત કરી શકીએ, તો શું કરવું? જી,
ડેફિનેટલી. તો હું તમને એ જ કહેતી હતી કે ઘણી વખત શું હોય છે કે અંદર એટલી બધી વસ્તુ હોય જે આપણે શેર ના કરી શક્યા હોઈએ, કોઈ આપણી પાસે હોય ના. અને એ સમયે જ્યારે મનમાં બહુ જ વધારે વિચલિત થયા કરતું હોય ત્યારે એ વ્યક્તિ કદાચ એક થેરેપી અમે જે કરાવતા હોય છે એમાં એક પીસ ઓફ પેપર પર એ બધું લખી નાખે, કદાચ એ લખી દે જેટલું બી એના મનમાં ચાલતું હોય. અને તમે નહીં માનો ધર્મી કે સેશન્સમાં એવું પણ જોવામાં આવ્યું છે કે તમે A4 સાઇઝના પેપર્સ આપી દો ને 15-20 પેજ તો એ ફ્લોમાં લખીને મૂકી દેતા હોય. અને પછી એ ઇઝમાં આવે, થોડું રિલેક્સ ફીલ કરતા હોય. સાથે ને સાથે જેની પાસે કોઈ પણ નથી તો અત્યારે તમને એક ટ્રેન્ડ હજી ખબર હશે કે અનનોન લોકો સાથે લોકો હવે ગેધરિંગ કરવા માંડ્યા છે, મનવા માંડ્યા છે. કે ક્યાંક બી જઈને તમે એટલીસ્ટ જે કહીએ ને સર્કલ ટાઈમ્સ છે કે અલગ અલગ રીતે ગેધરિંગ થતા હોય છે. તમને એક સેમ્પલ એક્ઝામ્પલ આપું કે મુંબઈમાં એક અમે અમારા ગ્રુપમાં એ થોડી મજાક પણ કરતા હોઈએ કે એક લિસનર એક એવો ઊભો થયો છે કે એને પોતાના બેક પર એક પેલું બોર્ડ લગાવ્યું છે કે આઈ વિલ લિસન ટુ યુ, યુ જસ્ટ હેવ ટુ પે 500. આઈ એમ ધેર ટુ લિસન ટુ યુ. જસ્ટ ઇમેજિન કે સાંભળવા માટે કેટલી જરૂર છે. તો આવો કોઈ પણ ગ્રુપે જોઈન કરી શકે. લાગતા હોય કે એકલા છે, એવું નથી કે એમને આસપાસમાં કોઈ નથી કદાચ, તો એ કોઈક બી એવો ગ્રુપ જોઈન કરે કે કોઈ એક્ટિવિટી જે એમને માણસો મળે તો માણસ સાથે કદાચ વાત કરી શકે. ઓર બિલકુલ અધરવાઇઝ એઝ આઈ સેડ કે એક લખવા વાળી જે એક્ટિવિટી છે એ કદાચ એમને બહુ જ હેલ્પ કરી શકે છે. બિલકુલ. પ્રશાંતજી, આ વાત કરી આપણે ઓવર થિંકિંગની કે જ્યારે કોઈ વસ્તુ દિલ પર લાગી જાય તો શું કરી શકાય. પણ ઘણીવાર એવું થતું હોય છે ને, મુખ્ય ક્રાઇમ્સ પાછળ, સ્યુસાઇડ્સ પાછળ એ 2-4 સેકન્ડ્સ હોય છે કે જ્યારે માણસની અંદર એ ઉમળકો આવે છે, ઇમોશન્સનો ઉમળકો આવે, ગુસ્સાનો ઉમળકો આવે, એંગર નીકળે, દુઃખ નીકળે કે માણસ તૂટી જાય ને એમાં જે ડિસિઝન લેશે 2 થી 3 સેકન્ડમાં કે હું કોઈને મારી નાખું અથવા ખુદ મરી જાઉં, આ સેકન્ડ્સમાં શું કરવું? કેમ કે આ જે સમય હોય છે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારે જો મગજ કદાચ આપણે શાંત રાખીએ તો બની શકે કે કેટલાય ક્રાઇમ્સ અટકી જાય. ઘણીવાર કેવું થાય છે કે આવા પ્રોબ્લેમનું ડાયગ્નોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત તમે કોઈ વ્યક્તિ આવા માઇન્ડસેટમાં હોય ને એને કોઈ સલાહ આપો તો એમાં એ કોઈ અસર નહીં કરે. એને ગમે તે કહેશો, ગમે તેટલા પ્રવચન પ્રેરણાદાયી આપશો, કોઈ અસર નહીં કરે, કારણ કે એને બાયોલોજિકલ ચેન્જીસ એના બોડીમાં છે. હવે તકલીફ એવી થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને માની લો કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર છે, અથવા તો જેને બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, અથવા એને પર્સનાલિટી ડિસઓર્ડર છે, આવો કોઈ એવો માનસિક રોગ છે જેની અંદર એનું તરંગી વર્તન થવાની શક્યતા છે, જેની અંદર એને સુસાઇડ થવાની શક્યતા છે. એવા સંજોગોમાં સૌથી પહેલી વાત જે આવે છે એ એને 2 કે 3 રીતે મેનેજ કરવાની વાત આવે છે. પહેલી તો એને મેડિસિનની પણ જરૂર પડે જ, કારણ કે એના વગર એના મગજના રસાયણો જે છે એ બેલેન્સમાં ના આવે. પહેલી વાત આ છે. બીજી વાત એ છે કે એને ચોક્કસ સાયકોથેરાપીની જરૂર પડે. અને ત્રીજી વાત એનું પ્રોપર કાઉન્સેલિંગ અને એને ગાઈડન્સની જરૂર પડે. આ ત્રણેય બાબતો સાથે થાય તો જ એવી વ્યક્તિ જે છે એને આપણે બચાવી શકીએ. ટેમ્પરરી કદાચ આપણે એને એ વખતે મદદ કરી શકીએ સાંભળીને, ડેફિનેટલી થાય જ અને એ કરવું જ જોઈએ. એ વખતે કોઈ વ્યક્તિ એને સાંભળે ત્યારે એને સારું લાગે છે, પણ પછી ફરીથી ને ફરીથી એ વિચારો એને પાછા એના પર હાવી થઈ જાય છે અને એમાંથી એ મુક્ત થઈ શકતી નથી વ્યક્તિ. ઘણીવાર તમે જુઓ કે બહુ જ બ્રિલિયન્ટ વ્યક્તિ હોય, બહુ બધું વાંચેલું હોય, એણે બહુ બધી સમજ પડતી હોય, છતાં પણ એ વ્યક્તિ પોતાના વિશે એને ખબર છે કે મારે આવું કરવું જોઈએ, પણ એ કરી શકતી નથી, કારણ કે પોતે લાચાર હોય છે પોતાના શરીરના રસાયણોથી. એને ખબર છે કે મારે આવું કરવું જોઈએ, પણ એ કરી શકે નહીં એ વ્યક્તિ. ત્યારે એને પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું જેને કહું છું એ છે ડાયગ્નોસિસ. તમે જો ડાયગ્નોસિસ બરાબર કરો તો તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિને, માની લો કે ઘણાને ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર, IDD જેને કહીએ છીએ એ છે. તો આવા સંજોગોમાં એને ડિસઓર્ડરને આપ થોડું એક્સપ્લેન કરી શકો કયા પ્રકારના ડિસઓર્ડર્સ? તો આ જે છે એમાં ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર એટલો બધો ગુસ્સો આવી જાય અને પછી એકદમ ઉભરો શાંત થઈ જાય, એમ શાંત થઈ જાય. હવે એ જાણે એક્સપ્લોઝિવ એટલે ખરેખર બોમ્બ ફાટે હોય એનો ગુસ્સો ફાટે. તો આવા સંજોગોમાં એ કોઈને નુકસાન કરી બેસે, ક્યારેક એવા સંજોગોમાં પોતાની જાતને પણ નુકસાન કરી બેસે. તો આ બધી જ બાબતો જે છે એ ખૂબ જરૂરી છે. સામાન્ય સંજોગોમાં આવતા ગુસ્સા જે છે કે કંઈ પણ છે એમાં ક્યારેક કેટલાક લોકો એને સ્વભાવ માની બેસે છે, ભાઈ એનો સ્વભાવ ગુસ્સાવાળો છે ને એટલે એ તો કરે એમ. અને ઘરમાં પણ ધારો કે કોઈ પપ્પા ગુસ્સો કરતા હોય તો મમ્મી એવું કહે કે તારા પપ્પાનો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ એવું જરૂરી નથી કે એ સ્વભાવ ગુસ્સાવાળો ના હોય, એને કોઈક ખરેખર પ્રોબ્લેમ હોય કોઈક,
અને એના લીધે આવું થતું હોય. ડિપ્રેશનની ફ્લિપ સાઈડ, બીજી સાઈડમાં ગુસ્સો પણ આવી શકે, એમાં ચીડિયાપણું પણ આવી શકે, આ પણ થઈ શકે. એટલે ઘણા બધા એનું પ્રોપર એનું એનાલિસિસ થવું જોઈએ, એનું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન થવું જોઈએ, અને પછી એને ઓળખવું પડે કે આનું રૂટ ક્યાં છે. ધારો કે બીજો કોઈ મેજર ડિસઓર્ડર એને નથી અને વર્તનની મુશ્કેલીઓ છે, તો એને ચોક્કસપણે તમે ગાઈડન્સ આપી શકો અને એને એવું કહી શકો કે ભાઈ તું આવી રીતે તારી જાતને શાંત રાખી શકે. પણ પહેલાં તો એને એ ખબર પડવી જોઈએ કે હું જે વર્તન કરું છું એ અયોગ્ય છે. હવે ઘણીવાર એ પોતે જે વર્તન કરતો એને એવું લાગતું કે હું તો બરાબર છું અને આવું તો કરવું જ જોઈએ, તો એ ક્યારેય સ્વીકારશે નહીં તમારી વાત. ઘરના ભલે હેરાન થતા હોય પણ એને પોતાને એવું રિયલાઇઝ નહીં થાય. અમારી ભાષામાં આને ઇન્સાઇટ કહીએ છીએ. તો આ ઇન્સાઇટ એ જે દર્દીમાં ના હોય તો બહુ મુશ્કેલી ઊભી થાય છે. એટલે તમને પોતાને પ્રોબ્લેમ છે એવી સભાનતા હોવી પણ જરૂરી છે પ્રોબ્લેમના સોલ્યુશન માટે. એટલે આ પણ એક બહુ મોટી વાત છે. એટલે ઘણી વખત કેટલાક લોકો દર્દીને લઈને આવે છે, પણ એ દર્દી અમારી પાસે કન્સલ્ટિંગ રૂમમાં બેસે તો એના સગા વાત કરે કે આને આવું છે, તો કે મને નથી, એ તો એ લોકોને પ્રોબ્લેમ છે, મને તો એમને એમ લઈ આવે છે. એટલે દર્દી પોતે આવું કે કારણ કે એક્સેપ્ટન્સ જ નથી એને. એટલે ઘણીવાર આ એક્સેપ્ટન્સ એ બહુ મોટી વાત છે. જે લોકોમાં એક્સેપ્ટન્સ છે એ લોકો ઝડપથી ચેન્જ થાય છે, એ લોકોમાં સાયકોથેરાપી સરસ રીતે કામ કરે છે, એ લોકોમાં કાઉન્સેલિંગ સરસ રીતે કામ કરે છે, એ લોકોમાં બધી જ ટેકનિક સારી રીતે કામ કરે છે. એ લોકો એવું બને છે ઘણીવાર પોતાની જ બુદ્ધિ પોતાને નડતી હોય. ઘણીવાર એવું પણ બને છે કે આજકાલ આ ચેટ જીપીટી કે ક્લોડ કે બીજા XYZ માંથી વાંચીને કેટલાક લોકો આવતા હોય, એમને અડધું જ જ્ઞાન હોય, એમને એક્સપિરિયન્સ ના હોય આ બધાનો. અને હું તો એવું કહું છું કે એ બધા લોકો ખાલી દલીલ કરી શકે સામે કે ભાઈ આનો તો અર્થ આવો થાય છે, તમે EQ કહો છો, ઇમોશનલ મેનેજમેન્ટ આ છે ને તે છે ને, એ બધી વાતો કરે, પણ એ લોકોને કેવી રીતે મેનેજ કરવું એ ખબર ના હોય. એટલે ઇન્ફોર્મેશન એ માત્ર ઇન્ફોર્મેશન સ્ક્રીનમાંથી મળે છે. યાદ રાખજો, તમને ગૂગલમાંથી કે ચેટ જીપીટીમાંથી માત્ર ઇન્ફોર્મેશન મળે છે, એમાંથી નોલેજ મળે નથી. એટલે AI જે છે ને એ પણ અત્યારે એક બહુ મોટી ચેલેન્જ છે, કેમ કે લોકો પોતાની મેન્ટલ હેલ્થ ને AI સાથે ડિસ્કસ કરે. અમારા માટે તો બહુ મોટી ચેલેન્જ છે, કારણ કે એ લોકો એવું જ સમજે છે કે અમને બધી જ ખબર પડે છે, અમને બધું જ આવડે છે. એટલે અમે જે વાત કરતા હોઈએ એમાંથી એક શબ્દ પકડીને એના વિશે પોતે આખું પછી વાંચી જાય. હવે એ પેલું જે લખ્યું છે એ તો ખાલી ઇન્ફોર્મેશન છે. એટલે ઇટ ઇઝ વેરી ડેન્જરસ ફોર પેશન્ટ. એકચ્યુઅલી પેશન્ટ માટે ઇન્ફોર્મેશન સુધી ઠીક છે, પણ ટ્રીટમેન્ટ વાઇઝ બહુ અઘરું છે. અને તમને બીજી વાત કહું કે અત્યારે જે આખી દુનિયામાં એક બીજો આખો એક ટ્રેન્ડ ચાલ્યો છે, એ છે ચેટબોટ સાથે વાત કરવાનો ટ્રેન્ડ. તો આ ટ્રેન્ડ પણ એટલો ખતરનાક નીવડી શકે કે એ ક્યારેય ચેટબોટ જે છે એ તમારું કાઉન્સેલિંગ કરે તો તમને ક્યારેય તમારો વિરોધ નહીં કરે. એ તમારે ફેવરમાં જ બધું કહેશે, હામાં હા જ મિલાવશે, તમને જે ગમે એ જ વાતો કરશે. હવે થાય છે એવું કે જો તમને ગમે એ વાત કરતું હોય તો તમે નેગેટિવ બાજુ જતા હો, એને પોતાને ખબર નથી કે હું આ તરફ જઈ રહ્યો છું, ખોટું છે, અને તો પેલો આ જાય. તો આવો કિસ્સો બનેલો છે અમેરિકાની અંદર. એક કિશોરે એમાં આત્મહત્યા કરેલી છે, કારણ કે પેલા એવું કહ્યું છે ચેટબોટે કે હા તું કરી શકે આત્મહત્યા, ઇટ ઇઝ યોર ચોઇસ, તું ફ્રી છે કરવા માટે. હવે આવું એકચ્યુઅલી માનવતાના ધોરણે રિયલ હ્યુમન બીઈંગ આવું કરે નહીં. એને રોકે કે ભાઈ આવું ના કરાય, તારે એની બદલે બીજા રસ્તાઓ છે તારા પ્રોબ્લેમના સોલ્યુશનના. એટલે આ એક બહુ મોટું ડેન્જર છે. ઓફકોર્સ એની સામે બહુ બધા પ્રશ્નો પણ ઊભા થયા છે. એટલે આની નૈતિકતા વિશે, એઆઈની નૈતિકતા વિશે બહુ બધા પ્રશ્નો છે હજી. એટલે હું ખાસ દર્શકોને કહીશ કે તમે જે કંઈ પણ ઓનલાઈન જુઓ છો એમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. દરેક બાબતો ટ્રીટમેન્ટના સ્વરૂપે સાચી જ હોય એવું જરૂર નથી, ને કદાચ સાચી હોય તો તમારા માટે જ સાચી છે એવું જરૂર નથી, બીજા કોઈ માટે સાચી હોય. એટલે એના માટે તમારે એક્સપર્ટને, સ્પેશિયાલિસ્ટને મળવું જરૂરી છે અને એનું યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે. પછી આધાર માટે, ઇન્ફોર્મેશન માટે તમે જોઈ શકો, પણ ટ્રીટમેન્ટ માટે હજી વાર છે. બિલકુલ. સપનાજી, ઘણી વાર એવું થતું હોય છે અને સાંભળ્યું છે, જોયું છે, ડોક્ટર્સ પાસે જઈને, કાઉન્સિલર્સ પાસે જઈને લોકો એવું કહેતા હોય છે કે મને પણ ચેટ જીપીટીએ, ગૂગલે આવું કીધું છે, આ દવા બતાવે છે, આ કરે છે. એટલે એ તો એક મોટો પડકાર છે જ, અને આ પ્રકારની વાત પણ સાંભળી હોય છે. લોકો અત્યારે એના પર વધારે ટ્રસ્ટ કરે છે, સુસાઇડ સુધી લોકો પહોંચી જાય છે. પણ સવાલ એ જ થાય કે જ્યારે એ 2 સેકન્ડ હોય, એ જે 4 થી 2 સેકન્ડનો જે સમયગાળો હોય, ત્યારે શું કરવું? એટલે મગજમાં જ્યારે વિચાર આવે કોઈ વ્યક્તિને, એમાં કોઈ પણ એ વ્યક્તિ આવી શકે, અહીંયા કોઈ સાંભળી રહ્યું છે, હું આવી શકે, કોઈ પણ એ વ્યક્તિ આવી શકે, તો ત્યારે કરવું શું? આસપાસ કોઈ માણસ હોતું નથી, એટલે મગજને શાંત એ સમયે, કેમ કે ત્યારે ખૂબ ટ્રિગર થઈ ગયા હોય આપણે, એટલે જ્યારે ટ્રિગર થાય ત્યારે શું કરવું? જી,
સો ધર્મી એમાં એવું છે ને કે આપણી પાસે જ્યારે અવેરનેસ છે, મને એવું ખ્યાલ છે કે ઘણી વખત જ્યારે મને ગુસ્સો આવે છે ત્યારે મારે પોતાના પર કોઈ કંટ્રોલ નથી હોતો, રાઈટ? પણ મને યસ. એ નથી ખબર કે મને સુસાઇડલ થોટ્સ આવશે તો હું એ વખતે એ એક ટાઈમ વન ટાઈમ એક્સપિરિયન્સ છે. સેમ વે એવું છે કે તમે કોઈ બી વ્યક્તિ કોઈ ક્રાઇમ કરવાની માટે એવું બહુ પ્લાનિંગ કે એવું ના હોય. એક વખતે 1 મિનિટમાં ગુસ્સો આવ્યો ને એ વસ્તુ થઈ જતી હોય છે. પણ સાથે સાથે જે તે વ્યક્તિને પોતાના ટેમ્પરામેન્ટ, પોતાનો સ્વભાવ, એના રીઝન્સ ક્યાંક ને ક્યાંક એ સ્ટડી કર્યા જ હોય છે. આ બધી વસ્તુઓ જે થતી હોય છે ને એકદમથી નહીં થતી. થોટ્સ ઓફ સુસાઇડ એકદમથી કોઈને નથી હોતા. ક્યાંક ને ક્યાંક અલાર્મિંગ સાઇન્સ કે સિગ્નલ્સ એ વ્યક્તિ આપતો હોય છે, પણ કોઈએ સાંભળ્યું ના હોય. કે ક્રાઇમ માટે પણ એક કહીએ ને કે ગુસ્સાનો સ્વભાવ કે એવો હોય છે કે હા. કદાચ કોઈક નાની નાની વસ્તુ એવી કરી લાગ્યું કે કોઈક વસ્તુ એવી કરી જેને અવોઇડ કરવામાં આવી હોય કે ત્યાં એને સમજાવવામાં ના આવ્યું હોય ને પછી એ મોટો ક્રાઇમ થાય. સેમ વે સુસાઇડલ ટેન્ડન્સીમાં પણ તમે કેટલા બી લોકોને જોતા હશો ને તો એ વ્યક્તિને કદાચ સમજવામાં ના આવ્યો કે બોલી ના શક્યો, પણ ક્યાંક ને ક્યાંક બીજા બધા સિમ્ટમ્સ હતા કે આઇસોલેટ થતો હતો, કોઈની સાથે વાત નતો કરવા માંગતો, પરફોર્મન્સ ડાઉન થઈ રહ્યો હતો, હેલ્થ ડાઉન થઈ રહી હતી, કદાચ એના સોસાયટીમાં કદાચ એને કંઈક પ્રોબ્લેમ જે સમાજ છે એમાં હતો. ના, હવે વાત એવી છે કે જ્યારે આપણને એકદમથી કોઈક એવો થોટ આવે ત્યારે શું કરવું? તો યસ. મેઇન વસ્તુ છે કે જેમ આ ફોન કે આજે આપણી જે બધી સાઇટ્સ છે આપણને ડિસ્ટ્રેક્ટ કરવામાં હેલ્પ કરે ને, સેમ રીતે એ કદાચ આપણને સપોર્ટ કરવામાં બી હેલ્પ કરી શકે. કેમ કે આપણા કોઈ પણ વ્યક્તિના હાથમાં લગભગ ને લગભગ આખો વખત એક મોબાઈલ તો હોય જ છે, રાઈટ? હવે મને ખબર છે કે કોઈક વખત એવી સિચ્યુએશન હોય જ્યારે મને નથી ગમતું તો હું શું કરું છું, મોબાઈલમાં કદાચ હું કોઈ કાર્ટૂન જોઈશ, કોઈ ક્લિપિંગ જોઈશ, કોઈ સોંગ સાંભળીશ, કદાચ હું કોઈકની સાથે વાત કરવાનો ટ્રાય કરીશ, કદાચ હું કંઈક જોઈ લઈશ કે કંઈક સર્ચ કરીશ. કદાચ એ વસ્તુ એ જ સેમ જે આ વસ્તુ આપણી પાસે મોબાઈલ છે એ કદાચ આપણને હેલ્પ કરી શકે કે જસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે મારે મારી જાતને ડિસ્ટ્રેક્ટ કરવાની કોશિશ કરવાની છે. સો જેટલા બી પેશન્ટ્સ કે સ્ટુડન્ટ્સ હોય ને હું એમને સજેસ્ટ કરું કે કદાચ તમને એવું લાગે ને કે કોઈ બી થોટ તમને ટ્રબલ કરી રહ્યો છે તો બીજું કંઈ ના કરો તો એટલીસ્ટ તમે એ જગ્યાથી હટી જાઓ. કદાચ તમે પોતાના રૂમમાં હો તો એટલીસ્ટ 5 કદમ ચાલીને તમે બીજા રૂમમાં જતા રહો, કે કદાચ તમે રૂમમાં હો તો તમે એટલીસ્ટ લોબીમાં જતા રહો. કોઈ બી એવી સિચ્યુએશન કે તમને કંઈ બી એવું ફીલ થતું રહે તો જસ્ટ ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોરસેલ્ફ ફોર ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ. એટલા જ વખતમાં તમે કદાચ તમારા માઇન્ડમાં કદાચ બીજો થોટ આવી જાય, કોઈક દેખાઈ જાય, કંઈક અવાજ આવી જાય, કંઈક બની શકે કે તમને ત્યાંથી એ હટાવી દે અને સમયે કદાચ આ ટ્રિગર થયા હોય એ પછી, કેમ કે એ જ સમય મેઇન હોય છે, જે 2 થી 4 સેકન્ડનું જ્યારે આપણે ટ્રિગર થઈએ છીએ ત્યારે જે મેઇન હોય છે. બિલકુલ સાચી વાત છે. થેન્ક યુ સો મચ સપનાજી, પ્રશાંતજી, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.